माइक बंद करो। वाह बोला वाह। आओ दादा माइक बंद कर दो बोलવું હોય તો। સ્ટેન્ડ પીડ્યું છે ને લાયો કરી છે કીધું તો મારું લેતો છે બેનો હવે બેસી જાઓ અવાજ કર્યા પછી બોલીએ ભાગવત ભગવાન કી જય। ધુંધકારી વેશ્યાના સંગમાં ફસાયો એટલે એને દોરડા વડે બાંધવામાં આવ્યો છે। દોરડાથી બાંધ્યો છે, ગળે ફાંસો આપ્યો તોય ધુંધકારી મરતો નથી। અતિ પાપીને જલ્દી મોત આવતું નથી। મોત માગે પણ આવતું નથી અને એ ખૂણામાં ખાટલો ઢાળીને પડ્યો હોય અને કહે છે હે ભગવાન હવે મને લઈ લે, હવે મારી દોરી ખેંચી લો ને। ભગવાન કહે હું તારી સડી ગયેલી દોરી શું કામ ખેંચું? અહીંયા મારી પાસે દોરીઓના પીંડલા અને પીંડલા પડ્યા છે। ભગવાન કહે તારા કર્મના લેખા લેવાય, તારી આવડતા રોજ ઘૂસી થાય છે એટલે જ કહ્યું છે અહીંયા રહેવાનું છે। માટે હજી પણ બાજી હાથમાં છે। સેતી જજો જાગ્યા ત્યારથી સવાર। તમે બધાને કેટલા મોટા કર્મનો દાખલા છે। જેટલા માથાના વાળ એટલા કર્મો મેં કર્યા। કચ્છની ધરતીમાં એક જગ્યા ન છોડી જાડેજાએ કુમારી જાનુને લૂંટી લીધી, વનના મોરલાઓને માર્યા, બેનને ભાણેજને લૂંટી લીધા। જેટલા માથાના વાળ હતા એટલા કર્મ જાડેજાએ કર્યા હતા, પણ શું થયું પોતાનું?
જેટલા માથાના વાળ હતા એટલા કુકર્મ કર્યા હતા, પણ શું થયું? પોતાનું પાપ તેણે પોકારી નાખ્યું છે. અને એક સતીનો સંગ થયો ત્યારે જેસલ જાડેજો પીર થઈને પૂજાવા લાગ્યો છે. આ મોટામાં મોટું કર્મનું ઉદાહરણ છે. આમાં વેશ્યાઓએ ધુલકારીને મારવા, મોઢામાં દરદરતા કોલસા નાખવા, ધુલકારી મૃત્યુ પામ્યો.